ભરૂચ જિલ્લામાં મોડે બેઠેલા ચોમાસાએ હવે રંગ જમાવ્યો છે। સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે, જેમાં વાલિયામાં 3 અને અંકલેશ્વરમાં 2 ઇંચ વરસાદ સાંજના 4 વાગ્યા સુધીમાં વરસ્યો હતો। ભરૂચ જિલ્લામાં 3 દિવસથી વરસાદી માહોલનો રંગ જામ્યો છે, જે વધુ ઘટ થઈ રહ્યો છે। ગત રોજ રાત્રિના થોડા વિરામ બાદ સવારથી જ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો। ગઈકાલે વાલિયા, હાંસોડ, અંકલેશ્વર અને નેત્રંગમાં ગણનાપાત્ર વરસાદ થયા બાદ આજે પણ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો। જિલ્લાના 9 તાલુકાઓમાં વત્તા ઓછા અંશે વરસાદી હાજરી પુરાવી છે, જેમાં 3 જુલાઈની સવારના 6 વાગ્યાથી સાંજના 4 કલાક સુધીમાં સૌથી વધુ વરસાદ વાલિયામાં 79 મિલીમીટર વરસ્યો છે, તો ભરૂચમાં ગાજવીજ અને ઘનઘોર વાદળ હોવા છતાં સૌથી ઓછો માત્ર 3 મિલીમીટર વરસાદ જ વરસ્યો છે। જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસેલા વરસાદની આંકડાકીય માહિતી જોતા હાંસોડ તાલુકામાં 43 મિલીમીટર, અંકલેશ્વરમાં 54 મિલીમીટર, વાગરામાં 30 મિલીમીટર, આમોદમાં 9 મિલીમીટર, જંબુસરમાં 17 મિલીમીટર, ઝઘડિયામાં 15 મિલીમીટર અને નેત્રંગમાં 32 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકમાં તાપમાનનો પારો નીચે ઉતરી જતા ઠંડક પ્રસરી ગઈ છે। ખેડૂતોના ચહેરા પર વાવણી લાયક વરસાદથી ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે।